નમસ્કાર મિત્રો, અત્યારે રાત્રે 8 વાગ્યા છે। ડિજિટલ કી શ્રેણીમાં આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો અંતિમ અને 42મો શ્લોક જોઈશું। ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું હતું કે જેણે જ્ઞાન દ્વારા પોતાના સંશયો કાપી નાખ્યા છે અને પોતાના તમામ કર્મો ઈશ્વરાર્પણ કર્યા છે તેવા પુરુષને કર્મો ક્યારેય બાંધી શકતા નથી। આજે ભગવાન અર્જુનને ચોથા અધ્યાયનો અંતિમ આદેશ આપતા અજ્ઞાનજન્ય સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપીને યોગમાં સ્થિત થઈ પોતાના કર્તવ્ય માટે ઊભા થવાનું પ્રચંડ આહ્વાન કરે છે। શ્લોક અને તેનો સરળ ઉચ્ચાર તસ્માદ અજ્ઞાન સંભૂતમ હૃત્સ્થમ જ્ઞાનાસીના આત્મના ચિત્તવા એનમ સંશયમ યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત। સરળ ગુજરાતી અર્થ શ્રી ભગવાન બોલ્યા, માટે હે ભરતવંશી અર્જુન, તારા હૃદયમાં રહેલા અને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા આ સંશયને તારા આત્મજ્ઞાનરૂપી તલવારથી કાપીને સમત્વરૂપી યોગનો આશ્રય લે અને પોતાના કર્તવ્ય માટે ઊભો થઈ જા। મહત્વના પ્રશ્નો અને ઉત્તરો 1. આ શ્લોકમાં સંશયનું મૂળ ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ: અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું। 2. સંશય મનુષ્યના શરીરમાં ક્યાં રહેલો હોય છે? જવાબ: મનુષ્યના હૃદય અને અંદરની બુદ્ધિમાં। 3. સંશયને કાપવા માટે ભગવાને કયા શસ્ત્રનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે? જવાબ: આત્મજ્ઞાન અને વિવેકરૂપી તલવારનો। 4. ભગવાને અર્જુનને કયો અંતિમ આદેશ આપ્યો? જવાબ: કર્મયોગ અને સમત્વમાં સ્થિત થઈને પોતાના કર્તવ્ય માટે ઊભો થા। 5. ભગવાને અર્જુનને આ શ્લોકમાં કયા નામે બોલાવ્યા છે? જવાબ: ભારત એટલે કે ભરત રાજાના વંશજ અર્જુન। 6. આ શ્લોક આપણને કઈ પરિસ્થિતિમાંથી બહાર આવવાની પ્રેરણા આપે છે? જવાબ: આળસ, નિરાશા, ડર અને દ્વિધાઓમાંથી બહાર આવીને નિશ્ચયપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવવાની। 7. આ શ્લોક સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો કયો અધ્યાય પૂર્ણ થાય છે? જવાબ: અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગ। 8. આજના યુગમાં જ્ઞાનરૂપી તલવારનો અર્થ શો છે? જવાબ: સાચો વિવેક, સ્પષ્ટ વિચારસરણી અને નૈતિક મૂલ્યો જેના દ્વારા મનના વહેમો અને ડર દૂર થાય છે। 9. ઉત્તિષ્ઠ શબ્દ દ્વારા ભગવાન આપણને શું સંદેશ આપે છે? જવાબ: આત્મનિષ્ઠ બનીને બહાના છોડીને સતત પુરુષાર્થ અને કર્તવ્ય પથ પર કાર્યરત રહેવાનો। જીવનનો ઉદ્દેશ 1. અજ્ઞાન અને ડરનો જ્ઞાન દ્વારા સફાયો। જીવનનો એક સર્વોચ્ચ ઉદ્દેશ એ છે કે આપણે આપણી અંદર રહેલી અજ્ઞાનતા, વહેમ, ડર કે આત્મસંશયને જ્ઞાન અને વિવેક દ્વારા જડમૂળથી કાપી ફેંકીએ। 2. સમત્વ અને સ્થિરતા। સફળતા હોય કે નિષ્ફળતા, પ્રશંસા હોય કે ટીકા, દરેક પરિસ્થિતિમાં મનનું સંતુલન જાળવી રાખીને શાંત ચિત્તે કાર્ય કરવું એ જ સાચો યોગ છે। 3. કર્મ અને પુરુષાર્થ માટે સદા તત્પર રહેવું। ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે તો પણ હાર માનીને બેસી જવાને બદલે ઊભા થઈને પોતાના કર્તવ્ય અને લક્ષ્ય તરફ આગળ વધવું। નિષ્કર્ષ 1. હૃદયમાં રહેલા અજ્ઞાનજન્ય સંશયને કેવળ સાચા જ્ઞાનરૂપી તલવાર વડે જ કાપી શકાય છે। 2. મનની દ્વિધાઓનો અંત આણીને સમત્વરૂપી કર્મયોગનો આશ્રય લેવો અનિવાર્ય છે। 3. આળસ અને ડરનો ત્યાગ કરીને પોતાના કર્તવ્ય માટે તત્પર થઈને ઊભા થવું એ જ ગીતાના ચોથા અધ્યાયનો અમર સંદેશ છે। આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા। આવતીકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાય કર્મસન્યાસ યોગની શરૂઆત કરીશું અને તેનો પ્રથમ શ્લોક જોઈશું, જેમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછશે કે હે કૃષ્ણ, આપ એક તરફ કર્મોના ત્યાગની પ્રશંસા કરો છો અને બીજી તરફ કર્મયોગની, તો આ બંનેમાંથી મારા માટે કયો માર્ગ શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે તે મને નિશ્ચિત કરીને બતાવો। આ અદ્ભુત જિજ્ઞાસાને સમજવા માટે આવતીકાલે રાત્રે 8 વાગ્યે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।